સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good morning. Good morning to all. My name is Hitesh Harwani. I am BCom MBA Finance and Assistant Professor with Shri B.J. Patel Umia BBA College since last 3 years. Today our topic is Indian Financial System, that is BCom SEM 3, Indian Financial System. એની અંદર આપણે કેપિટલ માર્કેટનો ટોપિક આજે શરૂ કરવાના છીએ. કેપિટલ માર્કેટ આપણે સ્ટાર્ટ કરીએ એટલે એની અંદર જે પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ છે એ આપણે જોઈશું કે કેવી રીતે વર્ક થાય છે. જોઈએ આપણે સ્લાઇડ આગળ. Meaning of capital market. Capital market may be defined as a market for borrowing and lending long term capital. હવે જે લોંગ ટર્મ કેપિટલ છે કોઈ પણ કંપનીને, ચાહે પ્રાઇવેટ કંપની હોય કે ચાહે ગવર્મેન્ટ હોય, બધાને મૂડીની જરૂરત પડે. કેપિટલ મીન્સ મૂડી. હવે આ જે કેપિટલ છે એ બેઝિકલી લોંગ ટર્મ હોય છે, જે કંપની સ્ટાર્ટ કરવા માટે આપણને રિક્વાયરમેન્ટ હોય છે. આપણે પહેલાં મૂળભૂત કેપિટલ માર્કેટ સમજીએ કે કેપિટલ માર્કેટ શું હોય છે સ્પેસિફિકલી. ઇકોનોમીની અંદર વેન આઈ સે ઇકોનોમીની અંદર ઇન્ડિયન ઇકોનોમી 100% પૈસા બે જગ્યાએથી આવે છે. એક ઇક્વિટીમાંથી, ઇક્વિટી એટલે ઓનરશિપ, અને બીજું છે ડેટ માર્કેટ. જે ઇક્વિટી છે એ ગવર્ન કરે છે સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને જે ડેટ માર્કેટ છે એના પેરામીટર્સ સેટ થાય છે આરબીઆઈ દ્વારા. વ્યાજ દરને બધું જે સેટ થાય એ આરબીઆઈ સેટ કરે છે. હવે ઇક્વિટીની અંદર આપણે બધાને ખબર છે કે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ આપણો ટોપિક છે. ઇક્વિટીની અંદર પહેલી વસ્તુ આવે પ્રાઇમરી માર્કેટ અને બીજી વસ્તુ આવે છે સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટ. હવે આપણે પ્રાઇમરી અને સેકન્ડરીની અંદર જોઈએ કે કયા કયા ઇક્વિટી પ્રકાર આવે છે, કઈ કઈ વસ્તુમાંથી મળે છે. આજનો આપણો સેક્શન આ છે. જે કોઈ પણ પબ્લિક કંપની હોય એ પબ્લિક કંપનીને પૈસા ક્યાંથી મળે જેનાથી એ લોકો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. ડેટ માર્કેટ આપણે આજે કવર નથી કરતા. ડેટ માર્કેટની અંદર ઘણા બધા બીજા ટોપિક કવર થાય. મની માર્કેટ, ડેટ માર્કેટની અંદર ડિબેન્ચર પણ કવર થાય, ઘણી બધી વસ્તુઓ કવર થતી હોય છે. હવે બીજી વસ્તુ આપણે જોઈએ, જ્યારે આપણે કહીએ ઇક્વિટી માર્કેટ, તો ઇક્વિટી માર્કેટની અંદર બે પ્રકારના શેર હોય છે, ઓર્ડિનરી અને પ્રેફરન્સ. ઓર્ડિનરી શેર હોય છે અને પ્રેફરન્સ શેર હોય છે. જે આપણને બધાને ખબર છે કે ઓર્ડિનરી શેર અને પ્રેફરન્સ શેર. પ્રેફરન્શિયલ અલોટમેન્ટ તરીકે યુઝ થાય છે, અને ઓર્ડિનરી શેર જે આપણે જેનું ટ્રેડિંગ થાય છે, જેનું શેર બજાર આપણે કહીએ સ્ટોક માર્કેટ, એના માટે યુઝ થતું હોય છે. હવે આપણે આગળ જોઈએ કેવી રીતનું જાય છે. લોંગ ટર્મ કેપિટલ આપણને ખબર પડી ગઈ કે લોંગ ટર્મ કેપિટલ કેવી રીતે આવે છે. બોરોઈંગ અને લેન્ડિંગ, કંપનીઓ, બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ, જેટલા પણ કોર્પોરેટ્સ છે, ગવર્મેન્ટ્સ છે, એ લોકો કેપિટલ માર્કેટથી પૈસા લે છે. એટલે પ્રાઇમરી દ્વારા એ લોકો પૈસા એગ્રીગેટ કરે છે. આ આપણે ટાઈપ્સ બતાવી દીધી કે ટાઈપ્સ ઓફ કેપિટલ માર્કેટ ક્યાં છે. તો પ્રાઇમરી પણ છે અને સેકન્ડરી પણ છે. હવે આપણે પ્રાઇમરી માર્કેટ તરફ જઈએ. પ્રાઇમરી માર્કેટ શું છે? પ્રાઇમરી માર્કેટ એટલે when companies issue shares and other securities for obtaining capital, it is known as primary market. એટલે પહેલી વાર જ્યારે એ લોકો ઇશ્યુ કરે એને આપણે પ્રાઇમરી માર્કેટને આપણે આઈપીઓ, એફપીઓ ના નામથી પણ ઓળખીએ છીએ. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર, એફપીઓ એટલે ફોલો ઓન પબ્લિક ઓફર. એટલે એક કંપની જ્યારે બીજી વખત
ઇસ્યુ બહાર પાડે ત્યારે એને ફોલો ઓન પબ્લિક ઓફર કહેવાય. પહેલી વાર બહાર પાડે તો એને ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવાય. એ વસ્તુ છે. હવે ન્યૂ કેપિટલ કેન બી રેઝડ આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ. જે પણ પૈસા બહાર આવે એ પૈસા કેવી રીતે આપણને મળે, તો જેમ આપણે કીધેલું છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, રાઇટ શેર્સ, બોનસ શેર્સ, ડિપોઝિટ્સ અને લોન્સ. મૂળભૂત આની અંદર ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર છે એમાંથી ઇક્વિટી શેરનું લિસ્ટિંગ થતું હોય છે, જે સેકન્ડરી માર્કેટ જેને આપણે કહીએ છીએ. હવે તો ડિબેન્ચર્સ આજકાલના ટાઈમની અંદર જે ડાયનામિક ઇકોનોમી સ્ટાર્ટ થયું છે એની અંદર મેજોરિટી બધું ઓનલાઈન થઈ ગયું છે, એ પણ આપણે જોઈશું આગળ. પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આ પણ લિસ્ટિંગ થવા લાગ્યા છે અને એમાં પણ એ લોકોનું ટ્રેડિંગ થાય છે. ટ્રેડિંગ આપણે સેકન્ડરી માર્કેટમાં જોઈશું. હવે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર આ બધી વસ્તુઓથી કંપનીઓ પૈસા લે છે. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ આપણે. કન્ડિશન્સ ફોર ગોઈંગ પબ્લિક. આપણે પબ્લિક કંપની પાસેથી પૈસા લેવા હોય તો શું કરાય, આની માટે આપણે એક ચાર્ટ જોઈશું. પબ્લિક કંપની જ્યારે ફોર્મ થતી હોય તો આપણે ફોર્મેશન પ્રોસિજર સમજવી જરૂરી છે. ફોર્મેશન પ્રોસિજર એટલે શું? 4 સ્ટેપ્સમાં ફોર્મેશન પ્રોસિજર હોય છે. પહેલી સ્ટેપ પ્રમોશન, સેકન્ડ સ્ટેપ ઇનકોર્પોરેશન, ત્રીજું સ્ટેપ સબસ્ક્રિપ્શન, અને ફોર્થ સ્ટેપ કમેન્સમેન્ટ. ફોર્થ સ્ટેપ છે કમેન્સમેન્ટ. પ્રમોશનની અંદર જે પ્રમોટર હોય, આ જે પ્રમોટર હોય એ પોતાની બિઝનેસનું સેટઅપ કરે, ઇન્ક્વાયરી કરે, કેપિટલ ક્યાંથી લાવવાનું છે, એવરી પ્લાનિંગ, ઓલ ધ પ્રમોશનનું વર્કઆઉટ આપેલું છે પ્રમોટર્સને. પ્રમોટર્સ ઇન્ક્વાયરી કરે, પૈસા ક્યાંથી લાવવાના છે એ બધી વસ્તુ કરે, વિચ બિઝનેસ ઇઝ મોર પ્રોફિટેબલ એની ઇન્ક્વાયરી કરે. એટલે ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટિંગની જે હોય છે એ પ્રમોટર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ફાઇનલ પ્લાન બની જાય, ફાઇનલ પ્લાન જ્યારે રેડી થાય, અસેમ્બલિંગ અને બધું રેડી થઈ જાય, ત્યારે એ કંપનીની શરૂઆત કરવાનું પ્રયાસ કરે. ઇનકોર્પોરેશન એટલે શું? કંપનીઝ એક્ટ 1956 ઇફેક્ટિવલી હવે 2013 નવું લો આવી ગયો છે. કંપનીઝ એક્ટ દ્વારા ઇનકોર્પોરેશનના રૂલ્સ છે. એને MOA સબમિટ કરવું પડે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, ડાયરેક્ટર્સની ડિટેલ્સ આપવી પડે, કેપિટલ MOA, AOA, ડાયરેક્ટર્સની ડિટેલ્સ, એડ્રેસ અને બીજી વસ્તુ MOA, AOA, ડાયરેક્ટર, એડ્રેસ. આ વસ્તુ એ લોકોએ સબમિટ કરવી પડે. કંપનીઝ એક્ટ રજિસ્ટ્રાર જે હોય, દરેક સ્ટેટની અંદર એક રજિસ્ટ્રાર, દરેક સિટીમાં એક રજિસ્ટ્રાર હોય કંપનીઝ એક્ટનું, એને આપણે આ વસ્તુઓનું આન્સર આપવું પડે. એટલે આ બધી વસ્તુઓ જ્યારે આપણે અલગ અલગ પ્રમાણના ફોર્મ હોય છે એ ફોર્મ આપણે સબમિટ કરીને આપવા પડે. હવે આની અંદર આપણે આ કેમ સ્ટોરી સમજીએ છીએ એનું કારણ છે MOA. આ એક્સટર્નલ વસ્તુ છે. MOAની અંદર 6 ક્લોઝ આવે છે. એની અંદર એક ક્લોઝ છે કેપિટલ ક્લોઝ. કેપિટલ ક્લોઝ જે છે એ આપણને આગળ કામ લાગશે. જ્યારે આપણે પ્રેઝન્ટેશન જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેપિટલ ક્લોઝ જે છે એ શું છે. જે કેપિટલ ક્લોઝ છે એના દ્વારા આપણને ખ્યાલ આવે કે જેટલા પૈસા આપણે લઈએ છીએ માર્કેટમાંથી એ કેટલા લઈએ છીએ. દરેક બધા મિત્રો તમે અકાઉન્ટ્સની અંદર, બેલેન્સ શીટની અંદર ઓથોરાઇઝડ શેર કેપિટલ લખો છો, સબસ્ક્રાઇબ્ડ શેર કેપિટલ લખો છો, પેડ અપ શેર કેપિટલ લખો છો. તો એ બધી વસ્તુ કેપિટલ ક્લોઝની અંદર, દેટ ઇઝ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એની અંદર કેપિટલ ક્લોઝ આવે છે. એની અંદર આપણે લખેલું હોય છે. પણ હજી પણ કંપની સ્ટાર્ટ નથી થઈ. પહેલાં આપણે આઈડિયા જનરેટ કર્યો, ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા. આ ડોક્યુમેન્ટ સબમિટ કરીએ પછી આપણને સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન મળે કંપનીઝ એક્ટ દ્વારા. રજિસ્ટ્રાર આપણને ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ આપે. પછી જ્યારે ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ મળે એના પછી
પ્રાઇવેટ કંપની તો પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકે પણ પબ્લિક કંપની સ્ટાર્ટ ન કરી શકે. પબ્લિક કંપનીએ કમ્પલસરી પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવવા પડે. એટલે જે સબસ્ક્રિપ્શન પોઈન્ટ છે એટલે મની સબસ્ક્રિપ્શન માર્કેટમાંથી પૈસા લેવા પડે. હવે અહીંયા જે વસ્તુ આપણે સમજવાની છે એ સમજવાની છે કે મની સબસ્ક્રિપ્શન જે છે એ પબ્લિક પાસેથી કરવાનું છે. કંપની ઝેડ આ પબ્લિક કંપનીનું છે એટલે પબ્લિક કંપનીએ 4 ફોર્મેટ રેડી કરવાના છે, 4 વસ્તુઓ ફૂલફિલ કરવાની છે ત્યારે સ્ટાર્ટ થાય. પણ પબ્લિક કંપની જ્યારે પબ્લિકમાં જાય, શેર્સ બહાર પાડે, તો આની અંદર શેર્સ પાડવા માટે સેબી સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેમ આપણે પહેલાં કીધું હતું કે સેબી ઇક્વિટી માર્કેટનો રેગ્યુલેટર સેબી છે, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એ સેબીનો રૂલ એવું છે, આજે આપણે રૂલ્સ જોઈએ છે ને કન્ડિશન્સ ફોર ગોઈંગ પબ્લિક જે આપણે પ્રેઝન્ટેશનમાં છે, એ પ્રેઝન્ટેશનની અંદર બતાવે છે કંપનીઝ શુડ હેવ 3 crores વર્થ ઓફ ફિઝિકલ અસેટ ઇન પાસ્ટ 3 years. છેલ્લા 3 વર્ષની અંદર 3 કરોડનું એની લોકો પાસે અસેટ્સ હોવા જોઈએ. બીજું છે કે છેલ્લા 5 વર્ષમાંથી 3 વર્ષની અંદર પ્રોફિટ નફો હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ લખ્યો છે નેટ અસેટ્સ ઓફ ધ કંપની શુડ બી ₹1 crore ઇન લાસ્ટ 3 years. નેટ અસેટ્સ. અને છેલ્લો પોઈન્ટ છે તો શેર પ્રાઇસ મસ્ટ નોટ બી મોર દેન 5 times. શેર પ્રાઇસ કહો કે નેટ વર્થ કહો, કંપનીનું જે નેટવર્થ છે છેલ્લા 5 વર્ષની અંદર, આ જૂની કંપનીઓને લાગુ પડે છે કે એક વખત ઇસ્યુ આવી ગયું હોય તો બીજી વખત જ્યારે લોન્ચ કરે તો 5 ગણો ન હોવો જોઈએ. એ આપણને સમજાવે છે. પાછું આપણે ચાર્ટ પર આવી જઈએ. આ ચાર્ટની અંદર જેમ આપણે સમજ્યું કે મની સબસ્ક્રિપ્શન પૈસા આપણે ઉઘરાવવાના છે માર્કેટમાંથી, તો જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન્સ જોયા, જે આપણે સ્લાઇડ્સ જોઈ, એ સ્લાઇડ્સની અંદર જે આપણે પોઈન્ટ્સ જોયા, હવે એ પોઈન્ટ્સ દ્વારા આપણે જોઈએ તો સપોઝ કોઈ નવી કંપની છે તો સેબી પ્રમાણે શેર માર્કેટમાંથી પૈસા તો ન ઉઘરાવી શકે. તો એ કેવી રીતે? કમ્પલસરી જ્યારે સબસ્ક્રિપ્શન કરવું હોય તો એ લોકોએ પ્રોસ્પેક્ટસ બહાર પાડવું પડે. પ્રોસ્પેક્ટસ એટલે શું? પ્રોસ્પેક્ટસ તમને વારંવાર ક્યાંક ને ક્યાંક તમારી બુકની અંદર પ્રોસ્પેક્ટસ વર્ડ આવશે. હવે પ્રોસ્પેક્ટસ એટલે ઇટ ઇઝ નથિંગ બટ એન એડવર્ટિઝમેન્ટ, અ સર્ક્યુલર ઇન્વાઇટિંગ ટુ ઓપન પબ્લિક, ઇન્વિટેશન ટુ પબ્લિક. પ્રોસ્પેક્ટસ દ્વારા જ જે પબ્લિક કંપની હોય એ પૈસા બહાર પાડી શકે. પણ પ્રોસ્પેક્ટસમાં એવું નથી લખ્યું કે શેર માર્કેટમાંથી લેવાના છે, એવું લખ્યું છે સિક્યોરિટી. આપણે કોઈ પણ સિક્યોરિટી ઇસ્યુ કરી શકીએ છીએ. એટલે મૂળ આપણે જ્યારે સ્લાઇડ્સમાં જઈએ તો સ્લાઇડ્સની અંદર પાછળ આપણે જોયા છે ઇક્વિટી પ્રેફરન્સ શેર તો છે, પણ નીચે ડિપોઝિટ અને લોન પણ છે, જેને આપણે ડિબેન્ચર તરીકે પણ ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં કંપની ડિબેન્ચર લોન્ચ કરે ઇનિશિયલ યર્સમાં. સેબીના કાયદા એટલા કડક થઈ ગયા છે કે હવે શેર માર્કેટમાં શેર્સ લોન્ચ કરવા હોય, ઓનરશિપ, શેર ધારકો એટલે ઓનર્સ ઓફ ધ કંપની, શેર લોન્ચ કરવા માટે એ લોકોએ થોડાક કાયદા કડક કરી દીધા છે કે એ લોકોને નુકસાન ન થાય. એટલે સૌથી પહેલાં એ લોકોએ ડિબેન્ચર પર આવવું પડે, પછી એ લોકો આગળ વધે. પ્રોસ્પેક્ટસનો આપણને ખ્યાલ આવી ગયું કે પ્રોસ્પેક્ટસ શું છે. જ્યારે પણ અગર પૈસા આપણે કલેક્ટ હમણાં ન કરતા હોઈએ, પ્રોસ્પેક્ટસ બહાર પાડીએ એટલે જાહેરાત આપીએ કે આપણે પબ્લિકમાંથી પૈસા ઉઘરાવીએ છીએ, ચાહે ડિબેન્ચરમાં હોય ચાહે ઇક્વિટીમાંથી હોય. ઇક્વિટી પણ હોઈ શકે કાં તો ડિબેન્ચર હોઈ શકે. અગર મારે પૈસા હમણાં ન ઉઘરાવવા હોય તો આપણે એક સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ આપીએ છીએ. આ 2 વસ્તુ થઈ ગઈ, પૈસા મળે પૈસા ન મળે, બંનેના વસ્તુ આપણને ખ્યાલ આવી ગયા. નેક્સ્ટ પોઈન્ટ આવે છે કમેન્સમેન્ટ. હવે કમેન્સમેન્ટ શું છે? જ્યારે પણ આપણે પૈસા લઈ લીધા હોય, એ પૈસા લીધા પછી આપણે પાછું રજિસ્ટ્રાર પાસે જવાનું, એની ફોર્મેલિટીઝ હોય, રજિસ્ટ્રેશન ફીઝ ને બધું હોય, એ ફીઝની આપણે ચૂકવણી કરી દઈએ તો આપણને સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ, કમેન્સ એટલે સ્ટાર્ટ કરવું, એ કમેન્સમેન્ટ સર્ટિફિકેટ આપણને મળે. એના પછી આપણે આપણું બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ. દેટ ઇઝ પબ્લિક કંપની હકીકતમાં સ્ટાર્ટ થાય. હવે જ્યારે આપણે આ આખું ચાર્ટ ધ્યાનથી જોઈએ છે, ઝૂમ આઉટ કરો, આ આખું ચાર્ટ આપણે ધ્યાનથી જોઈએ છે તો ચાર્ટની અંદર મેઇન જે વસ્તુ આપણી કામની છે ઇનકોર્પોરેશનની અંદર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, કેપિટલ ક્લોઝ. એટલે પૈસા જ્યારે આપણે માર્કેટમાંથી ઉઘરાવીએ છીએ, કેટલા ઉઘરાવીએ છીએ, કેટલી વાર ઉઘરાવીશું, એ બધી વસ્તુઓ કેપિટલ ક્લોઝમાં મેન્શન્ડ હોય છે. આ ક્લોઝ તમે ચેન્જ કરી શકો છો, અપડેટ કરી શકો છો કંપનીઝ એક્ટની અંદર. બીજું આવે છે સબસ્ક્રિપ્શન પ્રોસ્પેક્ટસ કે સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. પછી કંપની સ્ટાર્ટ થઈ શકે છે. હવે જ્યારે આપણે આ આખી પ્રોસેસ સમજી અને પબ્લિક પાસેથી જ્યારે આપણે પૈસા ઉઘરાવતા હોઈએ, જેમ આપણે સ્લાઇડ્સ જોઈ, સ્લાઇડ્સની અંદર બતાવે છે કે આ કન્ડિશન્સ ફૂલફિલ થાય તો આપણે પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવી શકીએ છીએ ઇન ટર્મ્સ ઓફ ઇક્વિટી માર્કેટ. હવે જો આના સિવાય પણ અમુક ઓપ્શન્સ છે, જેવી રીતે રાઇટ શેર્સ,
અને બીજું છે પ્રાઇવેટ પ્લેસમેન્ટ. હવે આપણે રાઇટ શેર્સ ઉપર વાત કરી લઈએ. રાઇટ શેર્સ એટલે શું? આ મૂળભૂત જે જૂની કંપની હોય, જૂની કંપની એટલે જેણે ઓલરેડી માર્કેટમાં શેર્સ લોન્ચ કરી દીધા હોય, એ શેર હોલ્ડર્સને ફરીથી શેર્સ આપવા માંગે. કે આપણે એવું માનીને ચાલીએ કે કેપિટલ ક્લોઝમાં આપણે લખ્યું છે કે અમુક આટલા પૈસા આપણે પહેલાં ઉઘરાવી લીધા, ફરી આપણે કોઈક નવો પ્રોજેક્ટ લેવાનો છે અને એ પ્રોજેક્ટ માટે બીજા પૈસાની રિક્વાયરમેન્ટ છે, તો એ પૈસા બીજા ઉઘરાવવા માટે ઓલરેડી આપણી પાસે આપણા શેર ધારકો તો છે જ, તો આપણે એ લોકોને જ ફરી જ્યારે શેર ઇસ્યુ કરીએ તો એને રાઇટ શેર્સ કહેવામાં આવે. એમાં લખ્યું છે ઇશ્યુઇંગ શેર્સ ટુ ધી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ. એક્ઝિસ્ટિંગ એટલે જે હાલમાં જે આપણા શેર હોલ્ડર્સ છે એ લોકોને ફરીથી જ્યારે આપણે શેર બહાર પાડીએ એને આપણે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ કહીએ છીએ. આનું મેઇન કારણ એ છે કે જ્યારે આપણે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને શેર્સ ઇસ્યુ કરીએ તો એનાથી આપણને શું ફાયદો થાય? પહેલી વસ્તુ કે રાઇટ્સ આર ઇશ્યુડ બાય ઓલરેડી લિસ્ટેડ કંપની. જે આપણી જૂની કંપનીઓ એ જ આપી શકે. જે નવી હોય એના તો શેર ધારકો હોય જ નહીં, તો એ તો આપી જ ન શકે. બીજો પોઈન્ટ છે ધ કોસ્ટ ઓફ બ્રિંગિંગ રાઇટ ઇશ્યુ. જ્યારે પણ કોઈ પણ કંપની જ્યારે શેર્સ બહાર પાડતી હોય છે તો એના ખર્ચાઓ ઘણા બધા હોય છે. એ ખર્ચાઓ આપણે કહીએ છીએ કે જેવી રીતે શેર બહાર પાડવાના સ્પેસિફિક એડવર્ટિઝમેન્ટ હોય, કે શેર ફોર્મ બહાર પાડે, આગળ આપણે પ્રોસેસ સમજીશું કે કઈ કઈ આખી પ્રોસેસ છે, કોને પૈસાની ચૂકવણી કરવાની હોય, તો એ બધા ખર્ચા થોડાક ઓછા થઈ જાય રાઇટ ઇશ્યુની અંદર, કારણ કે ઓલરેડી શેર ધારકો છે એ શેર ધારકોને જ આપણે ફરીથી આપીએ છીએ. ત્રીજો પોઈન્ટ છે ધ એડિશનલ ઇક્વિટી કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ઇક્વિટેબલ મેનર. જેણે જેટલા શેર્સ પહેલાં લીધેલા છે એના પ્રમાણમાં જ આપણે નવા શેર્સ આપવાનો પ્રયાસ થાય. નોર્મલ આપણે આગળ એક પ્રોસેસ જોઈશું કે શેર જ્યારે આપણે બહાર પાડતા હોઈએ એની બુક બિલ્ડિંગની પ્રોસેસ છે, જે આગળની સ્લાઇડમાં મેં કવર કર્યું છે. એ બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા જ્યારે પણ અલોટમેન્ટ કરવામાં આવે તો અલોટમેન્ટનું જૂના રૂલ્સ અને નવા રૂલ્સ એવરી ડે સેબીમાં દરરોજે નવા રૂલ્સ અપડેટ થઈ રહ્યા છે કે રિટેલ ઇન્વેસ્ટર્સને પ્રોબ્લેમ ન થાય. આપણે પાસ્ટમાં જોયું છે કે ઘણા બધા નવા ઇસ્યુઝ આવ્યા છે જેની અંદર રિટેલ પ્લેયર્સ, રિટેલ એટલે જે લોકો 2 લાખ કરતાં ઓછું રોકાણ કરતા હોય નવા શેર્સની અંદર, એ લોકોને નુકસાન થાય છે. તો એ નુકસાન ન થાય એના માટે ઘણું સાચું